આવું બધું. પણ અપયશ નામ કર્મ, યશ નામ કર્મ, નામ કર્મ, આકાર બાકાર બધું નામ કર્મ કહેવાય. ચિતાર નામ કર્મ એવો રૂપાળો હોય, બધું પુણ્ય એમાં વાપરી ખાધું. બધું પાપ પુણ્ય ના આધારે બધું બન્યા કરે. અને પાપ પુણ્ય ભાવનાઓના આધારે બને, શુભાશુભ ભાવો. એ તો બધું કર્મ બંધાયા કરે, ભોગવાયા કરે. પણ એવું ખબર ના હોય ને કે આમાં પુણ્ય ખર્ચાઈ જાય છે, તો પછી એવી વસ્તુઓ આવી નુકસાન, જાગૃતિ આવી જ જાય. નફો નુકસાન ખબર જ નથી, પણ અજ્ઞાન દશામાં તો બધું ક્રોધ માન માયા લોભ ના પાટાથી વિચારો ચાલ્યા કરે છે. ભાન જ ના હોય ને સારું કરું છું કે ખરાબ કરું છું, ખોટું કરું છું કે સારું કરું છું. અને પેકિંગ વ્યવસ્થિત ને તાબે છે એવું પણ જોવાનું. શુદ્ધાત્માના જોવાના, પેકિંગ ને નહીં જોવાનું. પેકિંગ વ્યવસ્થિત ને તાબે છે, કરતા નથી એ પણ જોવાનું. અને ફાઇલ છે સંભાળ નિકાલ કરવો છે. સુખ થાય તો ઉકેલ લાવો, દુઃખ ના થાય એવી રીતે ઉકેલ લાવો, પણ લાવો ઉકેલ. એટલે કોઈ પણ અતિથિ દેવો ભવ એટલે માટે આપણે ત્યાં ગાલી દીધેલું ને. એટલું શબ્દ બાળે તોય શાંતિ રહે, નહીં તો પછી ગમે તેની પર ચીડાયા કરે. ચા ના ટાઈમ આવ્યો છે, ચા ને ગઈશું તું બે કપ વધારે મૂકી દે બધાની જોડે જોડે, તો મન બગડ્યા કરે. એ નહીં સંકુચિતતા એટલી બધી. રાત્રે મોડો આવે તો કે અત્યારે ક્યાંથી આવ્યો કે છે, તમે સારું કરી આવ્યા મોડા યાદ રાતની વાત છે. કોક આવ્યો મહેમાન ના ગમતો, અત્યારે હું ક્યાંથી આવ્યો કે છે, તો અકળામણ થાય. એટલે પણ આવું બધું વિરોધ, મન ઊંધું ચાલે બિચારાનું. અતાર કઈથી મુવા? હા એવું બોલે. અતાર કઈથી મુવા? અત્યાર ક્યાંથી આવો આવો પાછા હસીન કે બહાર થી કે આવો 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 સાહેબ ભાઈથી ક્યારે આવી ગયા કે બહુ સારું છે, તમે ઘણો આનંદ થયો. મેં તો અકળાતા આવે કે સર થોડું પાણી થોડી ચા, કે ચા રહેવા દો ને, બધું પૂરી શાક બનાવી નાખો, ભૂખ્યા છીએ. એટલે પાછું રસોડામાં ધ્યાન પ્યાલા કકડી ઉઠે. શું થાય દિવ્યભાઈ, આ બે જ સેન્ટેન્સીસમાં પ્રારબ્ધ ને પુરુષાર્થની લાઈન અડી માર્કે છે. આવો આવો અને અત્યાર કઈથી મુવા. આવો આવો એ પ્રારબ્ધ, અત્યાર કઈથી મુવા એ પુરુષાર્થ. બધા સમજીએ કે આવું જ કરીએ છીએ આપણે. અરે સત્સંગમાં કે છે બહુ સારું થયું, મનમાં કે છે ખોટો ટાઈમ બગાડ્યો, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી કે છે. અને અથવા તો કે છે બહુ મજા આવી, ફરી આવા જેવું જ કે છે. એ અભિપ્રાય એ પુરુષાર્થ કહેવાય, અને સત્સંગ એ પ્રારબ્ધ કહેવાય. આટલે દૂરથી આયા અને આમાં ટાઈમ બગડે કે છે, એ બધું પ્રારબ્ધ. અને મેં ભાવ બગાડ્યો તે પુરુષાર્થ. અને આવ્યો ખરો અને કે બહુ મજા આવી ગઈ, ફરી આવા જેવું, ત્યારે પુરુષાર્થ સુધાર્યો. પુરુષાર્થ અને પ્રારબ્ધ. બહુ સરસ જૈન ધર્મ ની બધી વાતો, યશ નામ કર્મ, અપયશ નામ કર્મ બધું આવે છે. કોઈ આવે દાદા ભગવાન કોણ ત્યાં છે કે અમને આ બધું અમારો યશ નામ કર્મ બહુ જબરું હોય, આદય નામ કર્મ પણ બહુ. અમારા આવતા પેલા તો લોકો આવો 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 તૈયારી કરતા હોય, અને ભાઈ ને ભાગે એવું કેવું કે જાઓ જાઓ તૈયારી કરતા હોય. કારણ શું હતું ભાવના નું ફળ. ગયા અવતારમાં કેવો પુરુષાર્થ કર્યો કે અત્યારે ભાગે આવ્યું. પણ તોય લોકો એમ જણાય આ માણસો આપણી જોડે વ્યવહાર બરોબર નથી રાખતા, ફરી વ્યવહાર કરવા જેવો નથી એમની સાથે કે છે. એટલે આમનો વાંક કે આપણો વાંક? આપણું અપયશ નામ કર્મ, તેથી આ લોકો વાંકો ફાંદા ઉઠાવે આપડા. અપજશાહી નું બોરે, અનાદર થાય આપણો. હવે આપણો ઇનામ આપણને લાગે, આપણી હિસાબથી લાગે છે, કોઈ લોકો આપનાર નિમિત્ત છે, પણ તો એની જોડે વેર બાંધીને નક્કી કરે કે હવે કોઈ દાડો એને ત્યાં જવું નહીં. છોકરાને શીખડાય જવા દો, તારા બાપાની તો હાલત કરી છે, છોકરા સમજી દેજો, જો તારા બાપા નામ રાખવું હોય તો વેર વધારતો જાય. એ તો આપણી અપેક્ષા હોય, એટલે અપેક્ષા. આટલું બધું મેં બધાને ચા પીવડાવ્યો, કોઈ મને થેન્ક યુ ના કીધું કે એટલે તમે એ બધું અપયશ. પેલા આમ જ તો બધા વિરોધ કેવું પડે. તમારા ઘરે તો ચા ટાઈમસર, કેટલું બધું દૂધ વાળું કે કેસર વાળું દૂધ, જમવાનું હો સરસ ગુલાબ જાંબુ. ભાઈએ કશું ના કર્યું, ચશ્મા કરે
પેલા મેં બફરામાં પૂછો થતા અને તમે લોકો આઈને હેલ્પ કર્યા કરતા અને તમારા વાગે ઇનામ ના આવે. એવું બધે ના બને, કોક જગ્યાએ બને એવું. પણ આવું આપણે એમ હિસાબ કાઢીએ ત્યારે આપણને લાગે કે આ ભાઈ કેટલા પુણ્યશાળી, એને બધો ઇનામ મળ્યા કરે છે. અને પેલા કે થેન્ક યુ વેરી મચ, ને આ તમે લોકો બધા આવ્યા, ઘણો આનંદ થયો અને ફરી મારે ત્યાં પધારજો, કે તમે આમંત્રણ આપ્યું તેથી અમે બધા આવ્યા, બહુ આનંદ થયો, અમને બહુ સારો લાભ અપાયો તમે. હવે બેન લાભ અપાવતા અને બે લાડવા ખાયા કરતા, બેન અંદર પૂછો થતા મોટે ભાગે દીપકભાઈ એવું જ થતું. એવું જ થતું હોય. પણ આપણે આશા રાખીએ તેથી જ ને. પણ આશા નિરાશામાં પરિણામ પામે, તૈયારી રાખવી નિરાતે પણ બહારના કરતા ઘરના પ્રોબ્લેમ્સમાં એ વધારે હોય જ ને બધું. નહીં તો મોક્ષ ક્યારે થાય આપણો? દુઃખ ના પડે તો સંસારમાં દુઃખના ઉપકારી કહેવાય આપણે, નહીં તો મોક્ષ જવાની ઈચ્છા જ ના થાય કોઈને. એટલે બધા વાગે ત્યારે નક્કી કરું કે હે હા હવે લાડવા ને આપણે જો ને ગુલાબ જામુન કોઈ દાડો નથી થતું કે મારી કિંમત છે, આપણે મેં મૂકી એટલે મારી કિંમત વધી જાય. તો આપણી કિંમત કે ગુલાબ જામુન ની કિંમત. પણ જો ને આપણને આશા રહ્યા કરે કે મને સારી રીતે રાખે, મને સારી રીતે રિસ્પોન્સ આપે, એટલે આપણી અપેક્ષાથી આપણે દુઃખી થઈએ છીએ. પેલો આપણા હિસાબે અને આ ઉદય કર્મ જે છે ને લઈને આવેલા તે પ્રાણ પેલો વ્યવહાર કરે છે. પણ હવે અપેક્ષા કરતા હવે તો નોલેજ સમજાવ્યું છે તો હવે તો એ નોલેજ થી પણ એમ લાગે કે ઓહો આ કેટલો પ્રોબ્લેમ છે. આઈ મીન એ સમજીને પણ એમાં કેમ પ્રોબ્લેમ લાગે? હા, એ તો પ્રોબ્લેમ સોલ્યુશન ના થાય તો લાગે જ. એ જોઈને વાડિયા નખાય. એટલે દાદા કીધું વર્લ્ડ ઇઝ ધ પઝલ કેવું ઇટસેલ્ફ. આવું આવે ના મારું શું આવે? મીનિંગ કે હું કેવું લઈને આવી? હા પણ હું પણ નથી લાયા, મારું પણ નથી, બેવથી બહારની વસ્તુ છે. આપણે શું કામ માથ લઈને ફરીએ? સમજવાની વસ્તુ છે. હા, વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ દાદા કહે છે. ના હોય ત્યાંથી પઝલ ઊભું થાય. આપણે બધાને સારી રીતે ચા આપી હોય અને બેન પેલા રહી ગયા હોય, કારણ આમ પસાર થતા થતા પેલા આમ નીચે જોતા હોય એટલે આપણે એટલે આમને આપું છું અને પછી બીજાને ભાગે આવી, ત્રીજાને ભાગે, પછી પેલા ઓછા થઈ ગયા, હું ફરી લઈને આવું છું ત્યારે તમારે બીજું કામ આવ્યું એટલે તમે જતા રહ્યા અંદર. ભૂલાઈ ગયો. હા, કોઈ જાણી જોઈને ના કરે પણ તોય પછી એમને આપવું પડી જાય કે માને જો આટલું રિસ્પોન્સ નથી રાખતા, આપણું ધ્યાન નથી બાજુમાંથી રાખતા. ગયા પણ મન ના મળી. હા બસ, એટલે આ હું પઝલ ઇટસેલ્ફ. અને પછી તમારે એને હિસાબ બંધ થઈ જાય અને પછી તમે એના ઘરે જાઓ ને ત્યારે મોઢું બગાડ્યા કરે એ બેન નહીં, એટલે આપણે તો છે કેમ થયું પછી કહેશે આ બેન એના ઘરે આટલું ચાનો પ્યાલો આપણું ધ્યાન ઉતારે. શું થાય? અમે તો મોટા મનના એટલે અમે તો બધું નપાવી લઈએ. પ્રેક્ટિકલ એક્ઝામ વાત શું કામ કરો છો? પણ બોલે પાછા એવું ના પણ આવી નાની નાની વાતોમાંથી જ પછી આગળ આમાંથી બધું ફાટે. એમાંથી થાય છે. ઝઘડા small ઝઘડા. matters, you know. વાતમાં કઈ ના હોય. પણ આવું બધું હિસાબ બંધ થઈ જાય સામ સામે. હવે એમને ના મળ્યું તો આપણે પોતે પોતાના હિસાબથી નથી મળતું, એટલે નથી આપતા એમના હિસાબથી નથી આપી રહ્યા. આ સંજોગ વરસાદ બધું બની રહ્યું છે. ઇટસેલ્ફ પઝલ કહેવાય આને. કોઈને કરવું ના પડે, એની મેળે થઈ જાય. તમારી પ્રકૃતિ પ્રમાણે તમને અહીં ઠંડો પવન આવે ને તો પેલા બધાને ભાગે ઠંડો પવન આવે તો ભાઈને છીકાજીક થઈ જાય. કેમ? તે પોતાની પ્રકૃતિના હિસાબે માર પડે છે. એમાં પવન શું કરે બિચારા? હવે આ ચા બધાને ભાગે પોતાના ભાગે પરમાણુ ના માંગતા તો ના આવે, એને બીજી સારી આવવાની હોય થોડી વાર પછી. કારણ બધાની થાય ને એટલે પછી કહેશે ભાઈ કોઈ રહી ગયું છે તો પેલા બેન કે બાજુવાળા તો કે ને પેલા ના બોલે આ બેન રહી ગયા છે તો કે ના બીજી બનાવી છે તો સરસ દૂધની બનાવી હોય મસાલા વાળી. આ કોમન નો જનરલ થઈ ગયું સ્પેશિયલ આવે છે તેવા રાજી થઈ જાય કે ના આપણું ધ્યાન રાખ્યું. હા આ તો પરમાણુ માંગે ને કાળ પાક્યો પછી ને કેટલાક જણા મોડા ઉગે, કેટલાક વેલા ઉગી નીકળે, એવું બધું થોડું મોડું ઉગ્યું પણ એ વ્યવસ્થિત ના હિસાબ પ્રમાણે બધું બને છે. અને આ પઝલ પોતાનું ઊભું થાય, પોતાની પ્રકૃતિ પ્રમાણે પઝલ થયા જ કરે, કોઈને કરવું ના પડે. આ ઇન્ડિયા જાય છે તો આ બધી પ્રકૃતિને પ્રોબ્લેમ થાય છે. આ બધી આંખ બળતી હોય ને બધું પ્રોબ્લેમ થાય છે, ગળું બેસી જાય ને તો થાય ને તો ભોગવે તેની જ ભૂલ ને, ગળાની એવું કેમ ભૂલ. કે અહીંયાની જ પ્રકૃતિઓને ત્યાં જાય ત્યાં પ્રોબ્લેમ થાય છે, ત્યાં રેલાને તો નથી. ત્યાંની પ્રકૃતિ અહીં કેમ નહીં થતું? હા અને અહીંની પ્રકૃતિ પાછી હું અહીં 5 મહિના પછી ત્યાં જોયું તો મને નહીં થતું કશું. એટલે આ તો બધું આ પ્રકૃતિ એ જ કીધું ને કે હવા પવન ઠંડો આવે તો પવન નો તો કઈ ગુનો કહેવાય બિચારાનો. હવે પ્રકૃતિ બધું રેઝિસ્ટિંગ પાવર નો ફેરફાર બધો. તે કચરો ભરાયેલો તો નીકળે, તાવ આવે છે કે જાય છે? આપણે ખુશી થવું જોઈએ હાથ નીકળ્યો તો આપણે મને તાવ આવ્યો આપણે કહીએ અને પેલા આપણને આવતો જ નથી. આવે છે પાડોશી ઘેર, કોકના ઘરે ધાંધલ થાય ને આપણે રડા રડી કરીએ. શું થયું? પોલીસ વાળા આયા. કોને ત્યાં? પાડોશી ત્યાં. તારે શું કામ ગભરાય? અરે મને ખોટું લાગે પોલીસ વાળા. એવું આપણે કરીએ છીએ. એટલે પઝલ ઇટસેલ્ફ એટલે દાદાએ સોલ્યુશન આપી દીધું. There are two view points to solve this puzzle.
તો કે આવડું મોટું પઝલ તો કે બાય રિલેટિવ પોઈન્ટ તમે શુદ્ધ આત્મા. ના ના બાય રિલેટિવ પોઈન્ટ તમે પ્રજ્ઞાને શું કેવું હવે શુદ્ધાત્માનું અંગ જ કાંઈ ને. તો બેન કહીએ એટલે પછી સમજી જાય પ્રજ્ઞા બેન માટે કહે શુદ્ધાત્મા બેન. બાય રિલેટિવ પોઈન્ટ તમે પ્રજ્ઞા બેન કહેવાય અને રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધ આત્મા. અને એક જગ્યાએ એવું થયેલું ઓર્લેન્ડોમાં તમે બ્રહ્મ નથી, તમે તો શુદ્ધ આત્મા છો. એટલે પેલા બધા સમજે કે બ્રહ્મ, હવે નામ બ્રહ્મ હતું. બ્રહ્મ ને શુદ્ધાત્મા, બ્રહ્મ ને શુદ્ધાત્મા બે એક જ કહેવાય ને. પછી છોટે મેં તો હવે કરું છું પછી બ્રહ્મજી લગાડી દીધું એટલે સમજી ગયા મિસ્ટર બ્રહ્મજી ને વાત કરે છે. પછી ઠેકાણું પડ્યું સોલ્યુશન. આવું થાય બધું. હવે પેલા ભાઈનું નામ બ્રહ્મ હતું. You are correct. Your Brahm is correct by relative point. Your pure soul is correct by real point. So Brahm and pure soul are the same. મારી આર્ગ્યુમેન્ટ માં ઉતર્યા. You are correct. તો પછી આને કેમ તમે આનું નામ જ બ્રહ્મ અગ્રવાલ છે કે અમને એમ કે આ બ્રહ્મ બ્રહ્મ એટલે અમે કન્ફ્યુઝન માં આવી ગયા. શું થાય પણ હવે તમે તો રિલેટિવ માં પ્રજ્ઞા, રિયલ માં પ્રજ્ઞા. જાગૃતિ હતી. કેટલું ફાઇન છે નહીં કશું યાદ જ ના રાખવું પડે પ્રજ્ઞા all the time. ક્યાં? એકનું નામ જાગૃતિ હતું કે જાગૃતિ ને જાગૃતિ લેતી નથી કે ખબર પડે છે નામ જાગૃતિ કહે. મારું નામ દીપક કહેવાય. અંધારામ પડી ગયો તો દાદા આ બબલો થઈ ગયો આખો સોજો આવી ગયો આવડો મોટો. હવે દીપક શું કરે? અંધારામ પોતે જ પડ્યો. લોકોને અજવાળું આપે. રિલેટિવમાં દીપક અને રિયલમાં દીપક. દીપક. આવું છે નામ ની તો શું કહેવાય. એક લક્ષ્મીચંદભાઈ હતા, 300 રૂપિયા નોકરી કરતા હતા. તમે તો લક્ષ્મીચંદ લાવો પૈસા, હું 300 રૂપિયા નોકરી કરું છું. તો શું થાય બધું નામ ની કઈ કેટલાક નામ જૈન હોય છે ને. દીપકભાઈ શું લેશે? જોડી ચા એમની ચાય બનાવો ને જે આવી ને એમ કરો. એ તો દીપકભાઈ બનતી જ છે. બનતી જ છે. બનતી છે. શું આપા કશું નહીં આપા. તો કઈ નહીં આપવા. કઈ નહીં આપવા. મને કે શું આપા? મેં કીધું તમે જે બનાવ્યું આપા. એની બાબત પૂછ્યા કે શું આપા? મેં કીધું જે આપું એ આપો ને બાપા. આજે આપો એ આપો. આપા બાપા કે કાઠિયાવાડી અને સુરતી ભેગું થઈ ગયું. બધું જ ભેગું થાય. એટલે આ પઝલ છે બધું. પઝલમાં આપણે શુદ્ધાત્મામાં આવી જવું, બાકી ઉપાય જ નથી. અને કોઈ આ પોસાય યા ના પોસાય એવું જગત છે. સી રીતે આપણે પણ આમ તમે સાચવા જશો તો પેલા નહીં પોસાય, પેલા સાચવા જશો તો ઘરમાં ઉપાધિ થશે. એની કરતા જે થાય તે સારું, જે વખતે જે બને સાચું. આપણે કોઈ દુઃખ આપવું નથી એવું કે લાવો બધા. અને જે ભક્ત જે ભેગો થાય એને જોડે સોલ્યુશન કર્યા કરવાનું, જે રીતે ફીવડું મરાય તે રીતે. અરે 7 જણા ના પોસાતું હોય, 10 જણા પોસાતું હોય તો શું કરવું આપણે? હા પોસાતું હોય, કોઈને ના પોસાતું હોય. તમે સત્સંગમાં આવો ને એટલે કેટલાક લોકોને ના પોસાય અને કેટલાક લોકોને ઘણું પોસાય. તમારે શું કરવું? તો કે ના, તમે બેઉમાં કરતા ભાવમાંથી મુક્ત થઈ જાઓ. જગતને પોસાય યા ના પણ પોસાય, છતાં હું આઈ વિધાઉટ માય કઈ કરતો નથી એવું રાખવાનું. માય બધું કરે છે ને આય કરતો નથી. માય વ્યવસ્થિત તાબે કરે છે. કરતા ભાવથી બધું ઉપાધિ જોતે છે. નાના બાળકને હોય છે ને કઈ ના કરતા ભાવ નથી ને, એટલે કશું તમારે ત્યાં ના આવે તો તમને ઉપાધિ ના લાગે. એ અમને ત્યાં જતો તમને ના વાંધો આવે. અને આ તો મોટા થયા એટલે અહંકાર વધ્યો એટલે પછી બધી ઉપાધિ વધી. એ જે તમે આઈ વિધાઉટ માય ની વાત કરી, હવે આ થોડો બુદ્ધિજન્ય સવાલ છે. ઘણી વખતે વ્યવહારની વાતમાં ગોટાળા કરીએ છીએ અને પછી બધું થઈ ગયા પછી કરીએ કે આ તો બધું માએ કરેલું છે, આ હું તો આય છું. તો એવી રીતે તમે આવી છટકબારી શોધી શકો? શરૂ તો કરો પછી આગળ દેખીએ. અને એટલે જાગૃતિ તો રાખો. છટકબારી કરવાની. અને છટકબારી છે ને આપણે સમજીને કરવાની છે. હા, અને ખરેખર છટકબારી તમને આવી એટલે છટકબારી જ આપી છે કે બધા વ્યવહારમાં તમે છૂટા રહો. ફક્ત સામાન જો દુઃખ થાય તો પ્રતિકોણ કરજો, એ પણ જોડે કહ્યું છે ને. અને આ જ્ઞાન કહેવા માટે છે જ નહીં, સમજવા માટે છે, બોલવા માટે છે જ નહીં. નાટકમાં બોલાય
ભરતોરી ચુમંગળી પેલા લોકો હુરિયો બોલાવે આપણો મંગળી કોણ હતી? પીંગળા હોય ને એને મંગળી કહેતો? ના તો હું કહું છું એનું નામ પીંગળા હોય ને આવી રાણી. નીકળી હશે કઈ પેલી પીંગળા. રિયલ નેમ મંગળદાસની મંગળી એમ. એટલે આમ હોય કે ના હોય અને પેલા ભરતોરી કહે કે હું લક્ષ્મી ચંદ્રગાળ છું તો શું થાય લોકો હુરિયો બોલાવે એટલે નાટકની વાત બહાર ના બોલાવે બહાર બોલવા જાય ઈચ્છા મારે ગયા તો પેલી ધોલ મારે શું તોફાન માંડીશ આપણે આ ભરતુહરીનું એટલું બધું સાંભળ્યું છે કે આપણે હવે જોવું પડશે આ. એટલે હા, એ વિડીયોમાં નથી હોતો એનો નાટક પૂરો થઈ ગયો વિડીયોમાં નથી હોતો, અમે આફ્રિકામાં હતા ને બધા. There is a રિયાલિટીમાં movie. Really? મૂવી Movie છે, Yeah, yeah? movie I've seen that. રાજા ભરતહરી Yeah. એ જ movie જ છે, રાજા ભરતહરી. ટેપ મળતી હશે કે પણ એ છે ને મૂવી જોયા પછી એટલો બધો વૈરાગ આવી ગયો લોકોને Yeah. તે સ્ત્રીઓ પર દ્વેષ થવા માંડ્યો બહુ દગાત ખા કે છે તે કેટલાક જતા રહ્યા તે બાવા થઈ ગયા તો હજુ પાછા નહીં આવ્યા એટલે તારી વાઈફ ક્યાં આવી હતી કોકની નીકળે ચાર જણ જતા રહે. હા જતા રહ્યા તો હજુ પાછા નહીં આવ્યા બિચારા તો સરકાર પછી બંધ કરાવી દીધો કે લોકો જતા રહે છે ઘર બાર તો Serious. છોડીને. બેન સરકારને દયા આવી ગઈ સ્ત્રીઓ. મૂવી બેન ટેક્સ પેયર્સ જતા રહેશે. વાહ બની જતા હતા ભાઈ કોકની સ્ત્રી કોકને દગો આપે એમાં આપણે ઘરે કઈ ઉપાધિ લેવાય પણ હવે શું થાય નાટક કહે છે અમે નાટક જોવા ગયા હતા સાચું મારી ભાઈ રડે અને બધાને થોડા એક જ લેવલમાં મુકાય. હા બધાને થોડા એક જ મુકાય નહીં પણ તો લોકો મૂકે અને એવું કરતા હતા તો શું થાય એનો ઉપાય આ તમારું એવું જ થયું, તમે કહ્યું તેવું તમે જ એવું જ થયું. થયું. બધાને bypass થઈ આપા. ગયું, તમને થયું કે આવે છે કે નથી આવતું, જુઓ હવે આ. જો એવું થાય જો Special. સ્પેશિયલ દૂધ નહીં, ચા આવે છે. Special. એકલા દૂધ નહીં આવે. એકલા દૂધ નહીં. અરે વાહ. ઓછું ખાય એટલે પછી વધારે મળે ને આવું પછી કપની special માં બતાવે. સ્પેશિયલ કપ રાજા ભરથરી પણ બહુ સારો નાટક હા. એ વાત થોડી કરો ને એટલે એ તો એની વાત એવી હતી કે પેલી પિંગળા રાણી હતી એની રાજાને બહુ પ્રિય સિન્સિયરલી હાર્ટીલી વાઈફ જોડે રાણી આ પોતે રાજા ભરથરી રાજા નામ પિંગળા એની રાણી નામ તે પિંગળા એની જોડે સિન્સિયર નથી એને બીજા જોડે લફરું. લફરું હતું ઘોડાવાલા સાથે. ઘોડા સવારના અશ્વપાલક કહેવાય અશ્વપાલક સાથે. આ થયેલું શું એક ગામમાં પેલો મહારાજ આવ્યા હતા સાધુ બાબા હું અમર ફળ આપું છું રાજા ભરતરી તું ખાઈશ તો અમર થઈ જઈશ તો કે હે અમર થઈ જઈશ તો રાજાએ પછી તો કે મારા આશીર્વાદ છે હું તને આપવા માંગુ તું ખા તો રાજાને રહી રહીને બુદ્ધિ ઉભી કે મારા કરતા મારી જાનથી પ્યારી પિંગળા રાણીને આપું તો કેટલું સારું થઈ જાય એ અમર થાય તો મને કેટલો આનંદ થાય હંમેશા એવું છે ને પોતાના પ્રિય પાત્રને આપવામાં આનંદ થાય ને તે ભરત પેલી પિંગળાને આપી કે તું ખાઈ જજે અને અમર થઈ જા પિંગળા કે સારું પછી મેં દવાઈ રાખ્યું પછી ગઈ પેલા યારને પાસે એટલે રોજના કાવતરા ચાલ્યા કરતા રાજા આમ તેમ ગયા એટલે પેલી પેલા મળી આવે બધું ભોગ વિલાસ બધું એમાં પડી ગઈ હતી અને પછી પેલી રાણી થયું મારો યાર ખાઈ જાય તો એ અમર થાય તો મને કેટલું સુખ આપે એટલે પછી એને આપી તો પેલાને એને બીજા જોડે ગોટાળો હતો વેશ્યા જોડે ગામની એ ઘોડે અશ્વપાલક ત્યાં જયા કરે પેલી ત્યાં તો પેલીને કહે છે કે તું ખા એટલે બસ મને બસ તું જ મારું સર્વસ્વ છે એટલે પેલી થાય મારે આખી જિંદગી આ ધંધા કરવાના મારે આવું ખાવું બહુ નથી રાજા ના આપવું એટલે રાજા અમર થાય આખી દુનિયાનું કલ્યાણ કરે ગામનું કલ્યાણ એની પાસે હા તો રાજા ને આવ્યું તો રાજા ચમક્યો તારી પાસે અમર પડ તો તલવાર કાઢી દે બોલ નહીં તો હમણાં ઊભી ચીર નાખીશું પેલી તો પકડી ગઈ કે સાહેબ મારી ક્યાં ભૂલ થાય છે તું લાઈ ક્યાંથી તને આપ્યું કોણે તે તલવાર બતાડી એટલે પેલી કે આ અશ્વપાલકે આપ્યું છે એટલે અશ્વપાલક તો પકડી ઉઠ્યો સાહેબ તમે ના બોલાવશો મારી પાસે બહુ અનર્થ થઈ જશે કે બધું સમજી જ ગયો છું હવે અનર્થ નું રહીશ ક્યાં હા. અને પછી પિંગળા નામ લેતા સાથે રાજા તો બધું બધું ઉતરી ગયું. મોજ ઉતારી દીધો કે મારી પ્રિય રાણી એની જોડે વિશ્વાસઘાત મારે ના કરે એ મારું વારું નથી પોતે જ કે વૈરાગ ફટકો દગાવ જ્યાં અત્યંત પ્રેમ હોય ને રાગ ત્યાં જ વિશ્વાસઘાત થાય નિયમ છે અત્યંત જેટલો રાગ રાગ એટલો દ્વેષ. એટલો દ્વેષ થઈને બોલ્યો એ દ્વેષ એટલે વૈરાગ આવી ગયો ને કે આ સંસાર આટલો બધો દગો આટલું બધું દિલથી ચાહું છું અને મારા પ્રેમની અપેક્ષા કરી દીધી બીજા જોડે સિન્સિયર મારી જોડે ના રહી એટલે એટલું બધું વિચારણા ફરી વળી તો વૈરાગ લઈ લીધો અને ભગવા કપડા પહેરી લીધા કે આજ પછી પેલી તો રડાડી ગઈ તમે પાછા પરો હું નહીં બધું તો કે હવે ગઈ વાત ગઈ ને બાત ગઈ જતા રહ્યા પછી તો પાછા ફરતા ફરતા ભિક્ષા ગામડે બોલો આવડો મોટો મહાન રાજા તે ભિક્ષાથી જીવતો હતો હે ભિક્ષા લેવા આવ્યા. ભિક્ષા લેવા આવ્યો ગામમાં
રાણી પાસે ભિક્ષામ દઈ મૈયા પીંગળા, તો પેલી તો બહુ રડી, અરે તમે આ રાજના ધણી શું કામ આવું કરો, પાછા આવતા રહો. તો કે ભિક્ષામ દઈ મૈયા પીંગળા આપો તો ઠીક છે, તો રડ્યો બીજે ગયો. એ રડારડી થઈ, પેલી તો રડી એટલી બધી આય રડી પડ્યો, તો જોનારા રડી પડ્યા, અરે રાજાને બહુ દુઃખ પડ્યું. દીપકભાઈ તમે વાત કરો છો ને અમને રડવું આવે છે. ચા પીતા પીતા. તો મૂવી માં તમે બરાબર રડી. ચા પીતા પીતા રડવા. Except દેખાય પાછું. અરે પછી લોકો આપણે પૂછીએ તમને બહુ દુઃખ પડ્યું, હવે નાટક જોવા આવે છે, ટકે નહીં, એ બધું નાટક કરે. સાચું માની રડે અને પાછો કહેશે મને બહુ દુઃખ થયું. પૂછ તો ખરો ભરતોરીને તને બહુ દુઃખ પડ્યું, શું કહેશે? હું તો અભિનય કરું છું, નાટક કરું છું, અભિનય ના કરું તમારો પગાર કપાઈ જાય. આ પેલો મેનેજર ઉભો ઉભો મને જુએ છે અને વન્સ મોર બોલે તો મને પગાર વધારે આપે. વન્સ મોર હતા વન્સ મોર, આપણે તો એક્શન રિપ્લે એટલે ચાલે પાછું. ત્યારે વન્સ મોર મૂવી કરતા આ નાટક તરીકે બહુ જ ફેમસ થઈ ગયું અને it just keeps on getting repeated over and over again. Really? હા. Still running? 70s માં the movie came out. મૂવી હશે પણ મૂવી કરતા હા, પણ નાટક તો 1928 માં બંધ થઈ ગયું. It was આ તો insane thing 28-30 ની વાત હતો. એમને દેવી એક્ઝામ્પલમાં જ્યારે આપે છે ને ત્યારે નાટકની વાત કરે છે. હા, દાદા એટલે દાદા કે છે ને નાટકની કે હું વાત. તો તરગાડો કેવો છે? લક્ષ્મીચંદ તરગાડો. એ જે ખીચડી ખાવાની છે. એક્ટર is the one who plays the role of ભર્તુહરી. Oh. હા. અને ઓલી પિંગળા જે છે એ she is the other female actress અને એટલે કે છે કે સ્ટેજ ઉપર તો તમે ભર્તુહરીને પિંગળાની વાત કરતા પણ પતી જાય પછી તો તમે યુ આર યોર ઓન ને Right, right. એવી રીતે તમે આ જીવનના નાટકના સ્ટેજ ઉપર હા. મંચ ઉપર પણ એવી રીતે જ વાત કરો. નાટકની નાટકીય રીતે કરી જાઓ બધું, વ્યવહાર તરીકે તમે બધું નાટક કરી જાઓ પણ હંમેશા લક્ષ્યમાં એવું રાખો કે તમે શુદ્ધ આત્મા છો. તો પછી આ મને ઘરમાં આવું કર્યું કે મને આ માન ખાટી ગયો કે આને આ કર્યું તે કર્યું કંઈ લાગે જ નહીં પછી. અને ખવડાવી દેવું કોકને જે ફાવતું હોય ને. આપણે છૂટવું છે ને બધું. અપમાન માનીને માન આપી, લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી, વિતરાગ ચાલી જાય. હા. છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને સૌને મોક્ષ માર્ગે લઈ જાય. કવિએ પદ ગાયું છે. હા. કિતના હે? એટલે રાગમાં કિતના છે? હા, રાગમાં ગાઓ ને જરા. એનું શું છે? માનીને માન આપી. ના, પણ એની પહેલી લીટી કઈ છે? લોભિયા. માનીને માન આપી, લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી, વિતરાગ ચાલી જાય. છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને સૌને મોક્ષ માર્ગે લઈ જાય, સૌને મોક્ષ માર્ગે લઈ જાય. સૌને લાગે દાદા છે મારા. ના, એ નહીં. એવું છે પણ. દાદા ભગવાન, દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. સૌને લાગે દાદા ભગવાન. સૌને મોક્ષ માર્ગે લઈ જાવ કે છે. પણ સરસ પદ છે. પણ રાગ રાગ ના રાગની ઉપર એવું. It's different. સૌને લાગે એ તો જુદો રાગ છે. સૌને મોક્ષ માર્ગે લઈ જાવ. પેલો સૌને લાગે તો જુદું જ છે જ આખું. સરસ પદ છે. પણ એ આ મુખ્ય એ જ કે ભાઈ આ તો મોક્ષે જવું છે ને, એ બધી રીતે છેતરાતો જ હોય. છેતરી પૂતગલ છેતરાશે, છેતરી લઈ કયું જશે, પૂતગલ લઈ જશે. આત્મા કોણ લઈ જવાનું? આત્મા પોતાની પાસે રહેશે. Ruben is getting ready to go to એના માટે પેલા દાખલા તમે જે લઈને આપ્યો હતો, મહાવીર Yeah, સ્વામીને whoever છે આવું એ બધા મારી છે ગરદી નહીં ગૌતમ સ્વામીને રાગ હતો બધાય છે. એ બધું એક રાગમાં લઈ ઓકે, ચાલો ગયા. બધાય છે. તો જરાક આમ જરાક ભગવાન pressure સુરાતે મૂકો. મોક્ષ શીખવાડ્યા. હે? દીપકભાઈ ચાય પી લે. હા, દીપકભાઈ ચા પી લો એટલે નીકળે. દીપકભાઈ ચા પી લે ને આપણે છે ને પલ્લુ વિલામાં જઈએ છીએ. ના દાદા રંગ ગ્લાસમાં દેવા. ના નીરુબેન રાખ્યું છે નામ પલ્લુ વિલા. That's a good, no? હા, ચાલો જાય. ને જરાક આમ
જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો વત્સાયાણમ નમો લોએ સવ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસીમ મંગલાણમ ચ સવ્યેસીમ પરમં હવાઈ મંગલમ પરમં હવાઈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ
નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા. વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા. તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને. તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા. વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા. તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને. તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા. વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા. તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને. તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા. વર્તમાને